તો પોતે પણ પ્રસન્ન રહે. અને મારી પીડાનું કારણ એ છે કે હું તો યુવા થઈ ગઈ, પણ મારા બંને દીકરાઓ એટલા વૃદ્ધ થઈ ગયા છે કે ઉઠી પણ શકતા નથી. કૃપા કરી અમારા દુઃખનું કારણ બતાવો. અને નારદજી દુઃખનું કારણ પણ બતાવતા કહ્યું કે જો ભક્તિ મહારાની, તમારા દુઃખનું કારણ બીજું કાંઈ નહીં, પણ આ દુઃખનું કારણ કલયુગ છે. શું છે? ભાવથી બોલો તો ખરા. અને ત્યારે ભક્તિ મહારાણીએ નારદજીને વિનંતી કાલે કરી હતી કે આપ સંત છો, અને સંત તો વૈદ જેવા હોય. અને વૈદ કોને કહેવાય? જે રોગ તો બતાવે અને સાથે સાથે રોગની દવા પણ બતાવે. તો આપે મને બતાવ્યું કે મારા દુઃખનું કારણ બીજું કાંઈ નહીં, આ કલયુગ છે. તો આ કલયુગ રૂપી રોગથી બચવાનો ઈલાજ શું? જ્યારે જીવનમાં કષ્ટ આવે, જ્યારે જીવનમાં વિપત્તિ આવે, જ્યારે જીવનમાં સંકટ આવે, તો એનાથી બચવાનો ઉપાય શું? ને ત્યારે જ નારદજીએ કહ્યું કે ભક્તિ મહારાની, જ્યારે જ્યારે જીવનમાં કષ્ટ આવે તો એ કષ્ટથી બચવાનો ઉપાય હું તમને બતાવું છું. અને ઉપાય બતાવતા નારદજી કહે, શૃણુષ્વ વૈતાબાલે યુગોયમ દારુણ કલી. આની અંદર રોગ બતાવ્યો કે આ દારૂણ કલી, આ દારૂણ કલિયુગ એ જ તમારા દુઃખનું કારણ છે અને સૌથી મોટો રોગ છે. તો એ રોગથી બચવાનો ઉપાય શું? તેનો ઉપાય બતાવતા અહીંયા નારદજી કહે છે કે જુઓ, વૃથા ખેદાય સેબાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાભોજમ સ્મર દુઃખમ ગમીષ્યતિ. જો અહીંયા નારદજી આપણને બતાવે છે ને ભક્તિ મહારાનીને કહે છે કે જ્યારે જ્યારે પણ જીવનમાં કષ્ટ આવે, જ્યારે જ્યારે પણ જીવનમાં વિપત્તિ આવે, જ્યારે જ્યારે પણ જીવનમાં સંકટ આવે, ત્યારે ચિંતાઓનું ચિંતન કરશો તો ચિંતાઓ વધશે, અને કૃષ્ણના ચરણારવિંદનું ચિંતન કરશો તો ચિંતાઓ ઘટશે. શું કહ્યું? જ્યારે જ્યારે પણ જીવનમાં ચિંતા આવે અને ચિંતાઓનું ચિંતન જેટલું કરશો એટલી ચિંતા વધશે, અને પ્રભુના ચરણારવિંદનું ચિંતન કરશો તો એટલી ચિંતાઓ ઘટશે. હવે સાચે સાચું કહેજો, જ્યારે જીવનમાં ચિંતાઓ આવે છે તો ચિંતાઓનું ચિંતન વધારે કરો છો કે પ્રભુના ચરણનું? સાચે સાચું કહેજો. ચિંતાઓનું. અને ચિંતાઓનું ચિંતન જ્યારે વધારે કરો છો તો ચિંતાઓ વધે છે કે ઘટે છે? ચિંતાઓનું ચિંતન વધારે કરો છો તો ચિંતાઓ ઘટે છે કે વધે છે? આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે ચિંતા આવે અને ચિંતાઓનું ચિંતન કરીએ તો ચિંતાઓ ઘટતી નથી, ચિંતાઓ વધે છે. તો એ ચિંતાઓ કરવાનું મુકતા કેટલા સમજદાર છે આપણે. જે વસ્તુ કામ કરતી હોય એના ઉપર અખતરા થાય, અને જાણતા હોઈએ કે આ વસ્તુ વર્ષોથી કરીએ છે પણ ક્યારેય પણ સક્સેસ થયા નથી, અને તો પણ આપણે એ વસ્તુને મૂકીએ નહીં, તો પછી આપણી ગલતી કહેવાય કે ન કહેવાય? અને એટલા માટે અહીંયા નારદજી કહે છે કે જ્યારે જ્યારે પણ જીવનમાં ચિંતા આવે ને ત્યારે ચિંતાઓનું નહીં, પ્રભુના ચરણોનું ચિંતન કરવાનું. અને ચરણોનું ચિંતન કરવાનું એટલા માટે શું? પ્રભુના શરણે જતા રહેવાનું. જ્યાં સુધી વસ્તુ આપણા હાથમાં હોય આપણા બધા એફર્ટ્સ કરી લેવાના, પણ જ્યારે લાગે કે હવે વસ્તુ બિયોન્ડ અવર કંટ્રોલ છે, આપણા કંઈ કરવાથી થવાનું નથી, ત્યારે પ્રભુના ચરણે શરણાગતિ સ્વીકારી લેવાની, પ્રભુના ચરણે સરેન્ડર થઈ જવાનું. અને પ્રભુના ચરણે સરેન્ડર થઈ જઈએ, જ્યાં સુધી આપણા પ્રયત્ન થતા હતા, આપણી સીમિત શક્તિઓ કામ કરતી હતી, પણ એના ચરણે સરેન્ડર થયા, હવે એની અસીમ શક્તિઓ કામ કરવા લાગશે. જો હું ઘણીવાર કહેતો હોઉં, ઘણીવાર આપણે સાંભળીએ અને આપણે વાંચતા પણ હોઈએ છીએ કે પ્રભુના શરણે જવું જોઈએ. આ વાક્ય સાચું છે કે ખોટું છે?
ફરી એકવાર, પ્રભુના શરણે જવું જોઈએ એમ આપણને બધા કહેતા હોય તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે? ગુજરાતીમાં ફાવે, સ્વાહિલીમાં નહીં ફાવે મને. પ્રભુના શરણે જવું જોઈએ, આ વાક્ય સાચું છે કે ખોટું છે? કેટલા કહે છે સાચું છે? બહુ સરસ. તો અહીંયા બેસેલા બધા લોકો એમ કહી રહ્યા છે કે પ્રભુના શરણે જવું જોઈએ. હવે પ્રભુના શરણે જવું જોઈએ, યદિ તમે એમ કહેતા હો તો એ માનવું પડશે કે આપણે પ્રભુના શરણે નથી એટલે જવું જોઈએ. હું તમને પૂછું, આ દુનિયામાં એક નાનોમાં નાનો એવો અણુ પણ નથી જે પ્રભુના શરણે ન હોય. આ જગતમાં એક નાનામાં નાનો રજકણ એવો નથી જે એના શરણે ન હોય. આ જગતમાં આપણો કંટ્રોલ ચાલે છે કે એનો કંટ્રોલ ચાલે છે? આપણે ચાહીએ છીએ એવી રીતે આપણે વર્તીએ છીએ કે એ જેવી રીતે ચાહે છે એવી રીતે આપણે વર્તીએ છીએ? ભાવથી બોલો તો ખરા. હા, તો આ જગતમાં એક પણ એવો અણુ છે કે જે એની શરણે નથી. જ્યારે આખા જગત એની ઈચ્છા પ્રમાણે ઋતુ બદલાય, એની ઈચ્છા પ્રમાણે આપણું શરીર બદલાય, એમાં આપણો કંટ્રોલ નથી, એનો કંટ્રોલ છે, તો પછી આપણે એના શરણે કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. અને જ્યારે જગતનો પ્રત્યેક અણુ એના શરણે છે અને આપણે એમ કહીએ કે એના શરણે જવું જોઈએ, તો આપણે એમ કહી રહ્યા છીએ કે એને શરણે નથી માટે જવું જોઈએ. તો શરણે જવું જોઈએ એ વાક્ય સાચું છે કે ખોટું છે? શું કીધું સંભળાયું નહીં મને? જો આ જગતમાં છે ને બિલીવ્સ ને તૂટતા એક ક્ષણ લાગે. કઈ વસ્તુ એવી છે કે શરણે નથી, પણ આપણે કહીએ કે આપણે શરણે છીએ. જીવ શરણે હોય તો નિશ્ચિંત થઈ જાય. શરણે હોય તો એના જીવનમાં કોઈ ચિંતા રહે નહીં. શરણે હોઈએ તો મન નિશ્ચિંતા રહે. પણ એવું આપણને થતું કેમ નથી જો શરણે હોઈએ તો? તો જો વ્યક્તિની 3 પ્રકારની અવસ્થાઓ છે. કેટલા પ્રકારની? પહેલા પ્રકારના જીવ એ કે શરણે છે પણ ખબર નથી. બીજા પ્રકારના જીવો એ શરણે છે, ખબર છે, પણ અનુભૂતિ નથી. અને ત્રીજા એ શરણે છે, ખબર પણ છે અને અનુભૂતિ પણ છે. તો આ ત્રણેયમાંથી આપણે કયા? કેટલા પ્રકારના જીવની વાત કરી મેં? 3 પ્રકારના. પહેલા કયા? શરણે છે તો ખરા પણ ખબર નથી. બીજા પ્રકારના જીવ કયા? શરણે છીએ, એ વાત ખબર તો છે, રોજ અષ્ટાક્ષર મંત્ર બોલીએ છે, પણ એની અનુભૂતિ નથી. એટલે જરાક કષ્ટ આવે ત્યારે મન વિચલિત થઈ જાય છે કે નહીં? જો શરણે છીએ એ બોલીએ છીએ તો ખરા, પણ એની અનુભૂતિ પણ હોય તો જરાય લૌકિક કસોટી આવે મન વિચલિત થાય? હા કે ના તો પાડો? પણ વિચલિત થાય છે. એનો મતલબ એમ કે અનુભૂતિ નથી. અને ત્રીજી અવસ્થા એ કે શરણે છીએ એ વાતની ખબર પણ છે અને અનુભૂતિ પણ છે. અને એટલા માટે અહીંયા નારદજી કહે છે કે પ્રભુના શરણે જઈએ અને પ્રભુના ચરણનો આશ્રય કરી એ ભરોસો કરીએ કે હું આપની શરણમાં છું. અને જ્યારે આપની શરણમાં છું તો મારી ચિંતા મારા કરતાં પણ વધારે કરવાવાળા પ્રભુ આપ છો. અને મારી ચિંતા કરવાવાળા મારા કરતાં પણ વધારે આપ છો, તો પછી મને શેની ચિંતા? અને જીવ નિશ્ચિંત થઈ જાય. અને નારદજી કહે કે જો ભક્તિ, તમે તો પ્રભુના કેટલા પ્રિય છો. કોઈ વ્યક્તિની પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ ભક્તિ નથી તો ભગવાન ક્યારે પણ એની પાસે આવતા નથી. અને કદાચ કોઈ જીવ એવો છે કે એની પાસે કોઈ આવડત નથી, એની પાસે કોઈ જ્ઞાન નથી, પણ જેના હૃદયમાં ભક્તિ છે તો ભગવાન તો ગોતતા ગોતતા એની પાસે આવે, જેવી રીતે શબરીની પાસે આવ્યા હતા. મોટા મોટા યોગીઓ તપસ્યા કરીને થાકી જાય, પણ એક ક્ષણ માટે પણ એનું સ્મરણ ન થાય. પણ ક્યાંક કોઈ જીવના હૃદયમાં ભક્તિ પ્રગટે તો ભગવાન પાસે જવું પડતું નથી, ભગવાન ગોતતા ગોતતા એના ઘર સુધી પહોંચી જાય છે. ભક્તિ કોને કહેવાય? કે જેવી રીતે દોરથી બંધાયેલો પતંગ દોર ખેંચવા વાળાની પાસે ખેંચાતો ખેંચાતો આવી જાય, એમ જેના હૃદયમાં ભક્તિ પ્રગટે છે
ભગવાનને બોલાવવા પડતા નથી, ભગવાન ખેંચાતા ખેંચાતા એની પાસે આવી જાય છે. અને ભક્તિ એટલે શું? હું ઘણી વાર કહું કે ભક્તિ એટલે પેલું જેમ પરફ્યુમ હોય ને, તમે કોઈ પ્રસંગમાં જતા હો અને પ્રસંગમાં જવા માટે તમારા શરીરમાં પરફ્યુમ લગાવો. હવે પરફ્યુમ તમે લગાવ્યું છે પહેલા પ્રસંગ માટે, પણ જ્યારે ઘરેથી જઈ રહ્યા છો તો રસ્તામાં જેટલા પણ લોકો મળે એ દરેકને પણ એની સુગંધ આવે કે ન આવે? હા, એમાં એવી કોઈ લોક સિસ્ટમ છે કે જે પ્રસંગ માટે ગયા હોય ત્યાં જ બધાને આવે સ્મેલ? જ્યારે ઘરેથી પરફ્યુમ લગાવીને નીકળો તો રસ્તામાં જેટલા મળે એ દરેકને પણ એની સુગંધ આવે. અને ભક્તિ એટલે શું? ભગવાન માટેનો પરમ પ્રેમ. અને ભગવાન માટેનો પરમ પ્રેમ જ્યારે હૃદયમાં જાગે અને ચાલતા ચાલતા જતા હો અને આ જીવન યાત્રામાં એક ક્ષણ માટે પણ તમારો સંગ કરે, એને પણ ભક્તિના રંગે તમે રંગી દો છો. એને જ ભક્તિ કહેવાય છે. અને એટલા માટે કહ્યું કે જો ભક્તિ, તમે તો પ્રભુના કેટલા પ્રિય છો. જ્યારે હાથ જોડીને વિનંતી પ્રભુને તમે કરી હતી અને પૂછ્યું હતું કે હું શું કરું, ત્યારે ભગવાને આદેશ કર્યો હતો કે જગતમાં જાઓ, મારા ભક્તોનું પોષણ કરો. અને સ્વયં મુક્તિને તમારી દાસી બનાવીને તમારી પાસે મોકલી હતી. તમારા સ્વરૂપને જાણો ભક્તિ, આમે કોણ છો? અને જ્યારે ભક્તિ મહારાનીને એમના મહાત્માનું જ્ઞાન નારદજીએ કરાયું, ભક્તિના અંગો પુષ્ટ થયા. અને જ્યારે અંગો પુષ્ટ થયા, ભક્તિ મહારાનીએ ધન્યવાદ માન્યો અને ધન્યવાદ માનીને કહ્યું કે નારદજી, તમે ધન્ય છો કે તમારા ઉપદેશથી મારા અંગો પુષ્ટ થયા. પણ મને મારી ચિંતા નહીં, મને મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યની ચિંતા છે, જે સૂતેલા છે અને એટલી પ્રગાઢ નિંદ્રા છે કે જગાવવાનો પ્રયત્ન કરીએ પણ જાગતા નથી. તમે કૃપા કરી એમને જગાવો. નારદજી કે ચિંતા ના કરો, હમણાં હું બંનેને જગાવું છું. પાસે આવ્યા અને પાસે આવી અને કાનમાં કહેવા લાગ્યા, હે જ્ઞાન ઉઠો, હે વૈરાગ્ય ઉઠો. પણ એટલી પ્રગાઢ નિંદ્રા છે કે જાગતા નથી. વિચાર કર્યો કે કાનમાં વેદના મંત્રો બોલું, કદાચ વેદના મંત્રોથી જાગે. પાસે આવી અને કાનમાં વેદનું ધ્વનિ કરે છે અને કહે, ઓમ વિશ્વાનિ દેવ સવિતદુરિતાનિ પરાસુભ જદભદરંતન્નાસુભ. વેદ મંત્ર દ્વારા જગાવવાનો પ્રયત્ન કર્યો, બંને ન જાગ્યા. અને ત્યારે વિચાર કર્યો કે વેદના મંત્રોથી ન જાગ્યા તો ગીતાના શ્લોકોથી જગાવવાનો પ્રયત્ન કરું. એમ વિચાર કરી પાસે આવ્યા અને કાનમાં ગીતાના શ્લોક બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા, અનન્યાશ્ચિંતયન્તો માં યે જના પર્યુપાસતે યેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. ગીતાના શ્લોક પણ બોલ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય બંને એટલી પ્રગાઢ નિંદ્રાની અંદર છે કે થોડી થોડી આંખો ખુલે, પાછા આળસ મળીને સૂઈ જાય. નારદજીને લાગ્યું કે આ જ્ઞાન અને વૈરાગ્ય બંનેને જગાવવાનો પ્રયત્ન કરું છું પણ જાગતા કેમ નથી? વેદના મંત્ર બોલ્યા, ગીતાના શ્લોક બોલ્યા, બે ઘડી માટે જાગે અને પાછા સૂઈ જાય. અને આપણું હૃદય એ પણ વૃંદાવન છે અને એ વૃંદાવનની અંદર જ્ઞાન અને વૈરાગ્ય એ બંને છે તો ખરા, પણ કેવા છે? સૂતેલા. જ્ઞાન અને વૈરાગ્ય બંને સૂતેલા છે. જ્યારે કથાઓમાં આવીએ, પ્રવચનોમાં આવીએ ત્યારે થોડા થોડા જાગે, પણ જેવા ઘરે જઈએ પાછા બધાને ખબર છે. અને સૂતેલા જ્ઞાન અને વૈરાગ્યને જગાવવા બહુ અઘરા છે. અને જ્યારે વેદના મંત્રો, ગીતાના શ્લોકો પણ બોલ્યા પણ બંને ન જાગ્યા. અને એ જ વખતે આકાશવાણી થઈ કે હે નારદજી, તમે ચિંતા ન કરો, આ ત્રણેયની ચિંતા દૂર કરવા માટે તમારે એક સત્કર્મ કરવું પડશે. અને એ સત્કર્મ કયું એ તમને એક સંત શિરોમણી બતાવશે. નારદજીને લાગ્યું કે આકાશવાણી થઈ તો ચિંતા દૂર કરી દેશે, પણ ચિંતા દૂર તો ન કરી, ચિંતા વધારી ગઈ. બોલે આકાશવાણીમાં એમ કહ્યું કે ચિંતા ન કરો, તમે એક સત્કર્મ કરો. પણ આ જગતમાં સત્કર્મ કહેવાય કોને? વ્યક્તિ દાન કરે, દક્ષિણા કરે, વ્યક્તિઓ આ કરે, પેલું કરે, પણ જીવનમાં આપણા હાથે એક સત્કર્મ થયું એની ખબર ક્યારે પડે? અને એક સંત શિરોમણી બતાવશે. એ સંત શિરોમણી કોણ?
નારદજી સમજી ન શક્યા અને તીર્થયાત્રા કરતા કરતા ગોતતા ગોતતા જ્યારે બદ્રિકાશ્રમમાં આવ્યા તો કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે એવા સનત કુમારો સામે મળ્યા. અને જ્યારે સનત કુમારો સામે મળ્યા અને નારદજીએ કહ્યું, કૃપા કરી સમજાવો, મનમાં દુવિધા છે. બોલે શું? કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની ચિંતા દૂર કરવા માટે આકાશવાણી થઈ કે એક સત્કર્મ કરો. પણ જગતમાં કર્મ તો લોકો અનેક કરે છે, સારા કાર્યો પણ અનેક કરે છે, પણ આ વખતે જીવનમાં અમારા હાથે સત્કર્મ થયું, એ સત્કર્મ કોને કહેવાય? અને ત્યારે સનત કુમારોએ કહ્યું, જો દેવર્ષિ, જગતની અંદર યજ્ઞ અનેક પ્રકારના બતાવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, અને આ બધા યજ્ઞોમાં સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞને સત્કર્મ માનવામાં આવે છે. યાની જીવનમાં અનેક યજ્ઞ કરો, અનેક દાન પુણ્ય કરો, અનેક યાત્રાઓ કરો, પણ જે વખતે આપણા હાથે એક ભાગવત કથાનું આયોજન થાય ત્યારે માનવાનું કે આ જીવનનું સૌથી મોટું સત્કર્મ આપણા હાથે થઈ રહ્યું છે. સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞને સાચા અર્થમાં સત્કર્મ માનવામાં આવ્યું છે. માટે તમે ભાગવતનું આયોજન કરો. ને જ્યારે ભાગવતનું આયોજન કરવાની વાત સનત કુમારોએ કહી, નારદજીને સંશય થયો. સંશય શું થયો? બોલે, જ્યાં સુધી હું જાણું છું તો આ ભાગવત બીજું કાંઈ નહીં, વેદ અને ગીતાની જ વ્યાખ્યા છે. વેદ અને ગીતાનો જ અર્થ છે. તો જેની ચિંતા વેદના મંત્રો અને ગીતાના શ્લોકોથી ન દૂર થઈ, તો પછી એના જ અર્થરૂપ ભાગવતથી એમની ચિંતા દૂર કેમ કરીને થશે? ત્યારે સંત કુમારો કહ્યું, નારદજી, આપની વાત સાચી છે કે ભાગવત બીજું કાંઈ નહીં, વેદ અને ગીતાનો જ સાર છે. અને વેદ અને ગીતાનો સાર છે તો વેદથી ન જાગ્યા, ગીતાના શ્લોકથી ન જાગ્યા, તો ભાગવતથી કેવી રીતે જાગશે? તો સનત કુમાર કહ્યું, જો સામે શું છે? બોલે, ઝાડ છે. બોલે, શેનું ઝાડ છે? બોલે, આંબાનું ઝાડ છે. તો કહો, આંબાના ફળ કેવા લાગે? બોલે, બહુ મીઠા લાગે. અચ્છા, તો મને બતાવો, આંબાના ફળની અંદર જે મધુરતા આવે છે, એ મધુરતા આવે છે ક્યાંથી? બોલે, આખા વૃક્ષમાંથી. હવે આખા વૃક્ષમાંથી મધુરતા જો ફળમાં આવતી હોય તો તમે આંબાનું ફળ ખાઓ અને જે આનંદ આવે એ જ આનંદ આંબાના પાંદડા ખાઓ તો આવે? હા કે ના તો પાડો. કોઈ ટ્રાય કર્યો છે? આંબાની ડાળીઓ ખાવ તો આવે? એના થળ ખાવ તો આવે? એના મૂળ ખાવ તો આવે? તો આપણને લાગે આંબાના ફળમાં જે મધુરતા છે એ આવે છે આખા વૃક્ષમાંથી, પણ ફળ ખાઈને જે આનંદ મળે એ આનંદ પાંદડા ખાઈને કેમ ના મળે? ત્યારે નારદજીએ કહ્યું, અરે એમાં વિચારવાનું શું હોય? આખા વૃક્ષમાં વિખરાયેલો એ રસ ફળ રૂપે એક જગ્યાએ ભેગું થાય તો એ જે સુખ આપે એ સુખ આખું વૃક્ષ ના આપે. તો સનત કુમારો કે એ જ રીતે આ વૃક્ષ એ વેદ છે અને એમાં લાગેલું ગલિત ફલ શ્રીમદ ભાગવત છે. અને માટે ભાગવતથી જે સુખ મળે એ સુખ અન્યત્ર ન મળે. અને બીજું દૃષ્ટાંત પણ આપે છે કે દૂધનું અને માખણનું યા ઘીનું. જ્યારે જ્યારે પણ ઘી બને શેમાંથી બને? માખણ શેમાંથી બને? શેમાંથી? છાશ શેમાંથી બને? શું વાત છે! અને દહીં શેમાંથી બને? કેવું પડે, બધાને બધી ખબર છે. અહીંયા તો દૂધમાંથી દહીં બને. એટલે આપણે એમ કહી શકીએ કે જોવા જઈએ તો માખણ છે ક્યાં? દૂધની અંદર છે કે નહીં? ઘી છે ક્યાં? દૂધની અંદર છે કે નહીં? હા કે ના તો પાડો. હવે આપણે જાણી લીધું કે દૂધની અંદર જ ઘી છે. જ્યારે કથામાંથી ઘરે ગયા, થોડીક ભૂખ લાગી, કોઈએ કહ્યું કે કંઈક શાક વાક બનાવી દો, અને જ્યારે શાક બનાવવા ગયા ઘરમાં ઘી હતું નહીં. તો બોલે, વઘાર શેનાથી કરીએ? તો ઘરના પતિદેવ એમ જ કહે, હમણાં તો કથામાં સાંભળ્યું હતું કે ઘી બીજે ક્યાંય નહીં, દૂધમાં છે. તો દૂધની બોટલ તો ફ્રીજમાં પડી છે, વઘાર કરી દો અને એનાથી વઘાર કરીએ તો શાક બને. તો વિચાર આવે કે જે ઘી છે તો દૂધમાં. હવે દૂધમાં જ ઘી છે તો પછી જે કાર્ય અને જે સુખ ઘીથી મળે દૂધથી કેમ ના મળે?
તો કે ઘી છે તો ખરા, પણ અંદર વિખરાયેલું છે. એનું મંથન કરી અલગ નવનીત કાઢવામાં આવે તો એ જે સુખ આપે એ સુખ દૂધ ના આપે. બરાબર એવી રીતે નારદજી આ વેદ દૂધ રૂપે છે અને એનું મંથન કરીને અલગ કાઢેલું નવનીત શ્રીમદ ભાગવત છે. અને માટે ભાગવતથી જે સંતોષ મળે એ અન્યત્ર ન મળે. જ્યારે આ વાત જાણી અને ત્યારે નારદજી પણ પ્રસન્ન થયા, એમની ચિંતા દૂર થઈ અને એમણે સંકલ્પ કર્યો કે હું પણ ભાગવતનું આયોજન કરીશ. અને કહ્યું જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ. નારદજીએ સંકલ્પ કર્યો કે હવે હું પણ ભાગવતનું આયોજન કરીશ, પણ કૃપા કરીને બતાવો આ ભાગવત હું ક્યારે કરું, ક્યાં કરું, કઈ જગ્યાએ કરું. અને ત્યારે સંત કુમારે કહ્યું ગંગા દ્વાર સમીપે તો તટ આનંદ નામકમ. કહ્યું હરિદ્વારની પાસે ગંગાજીના તટ પાસે એક આનંદ નામનું ઘાટ છે અને ત્યાં એવા અદ્ભુત વન છે કે જેની અંદર અનેક સુંદર સરોવર છે, જેમાં નીલા નીલા રંગના કમળ ખીલે છે અને એની સુગંધથી આકૃષ્ટ થઈને જે મદરાતા ભ્રમરો ઉડતા ઉડતા આવે છે ત્યાં સતત ગુંજારો કરતા રહે છે. એ એવી ભૂમિ છે કે જ્યાં હજારો ઋષિ મુનિ બેસીને તપ કરે છે અને એમની તપસ્યાથી એ વનની ભૂમિનો પ્રભાવ એવો થઈ ગયો છે કે ત્યાં પરસ્પર હરણ અને વાઘ પણ વેર ભાવ મૂકી અને મિત્ર બનીને રહે છે. તો એવા સ્થાનમાં યદિ ભાગવતની કથા કરશો, કથા ફલિત થશે. અને કહેવાય કે જ્યાં ભાગવતનો સંકલ્પ કર્યો અને બધા ભુવનોની અંદર હલ્લો મચી ગયો કે ભાગવત કથા થવાની છે, ને જ્યાં ભાગવત કથાની વધાઈ બધા બ્રહ્માંડોની અંદર ફેલી ગઈ. દૂર દૂરથી લોકો હાથમાં કરતાલ લઈ, ઝાંઝ લઈ, મૃદંગ લઈ અને ભગવત નામ લેતા લેતા એ સ્થાન પર જવા લાગ્યા કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. જેટલા પણ તીર્થો છે એ તીર્થોએ પણ સંકલ્પ કર્યો કે અમે પણ એ સ્થાન પર જઈએ કે જ્યાં ભાગવતની કથા થવાની છે. જેટલી નદીઓ છે એમણે પણ સ્ત્રીઓનું રૂપ લીધું અને ભગવત નામ લેતા લેતા એ સ્થાન પર જઈ રહી છે કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. અને આજે બધા જ ભુવનોની અંદર એક જ નાદ ગાંજી રહ્યો છે. કોઈએ ઝાંઝ, કોઈ મૃદંગ, કોઈ પખાવજ લીધી અને ભગવત નામ લેતા લેતા બધા એ સ્થાન પર જઈ રહ્યા છે કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે અને ગાઈ રહ્યા છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરા. શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ એક સાથે. વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. એક સાથે તાલીઓ પાડતા પાડતા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ સભી ગાઈએ. નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા.
ભાગવતની કથા થાય, મોટા મોટા ઋષિ મુનિઓ આવી રહ્યા છે. ભૃગુ આયા, વશિષ્ઠ, ચમન, ગૌતમ, મેઘાતી, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કંડે, દત્તાત્રેય, પીપલાદ, શંખ ધ્વનિ કરવા લાગ્યા. જેમ છે નીરવ, જેમ છે એમ રહેવા તો બધું બંધ થઈ ગયું. બોલીએ કૃષ્ણ કનૈયા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી બસ. જય. હવે જેમ છે. નાઈસ નાઈસ. દૂર દૂરથી લોકો આવવા લાગ્યા, દૂર દૂરથી ઋષિ મુનિઓ આવવા લાગ્યા એ સ્થાનમાં કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. અને ભાગવતની કથા શ્રવણ કરવા માટે જ્યાં દૂર દૂરથી બધા લોકો આવ્યા, અને કહેવાય એક તરફ મોટા મોટા ભક્તોને બેસાડ્યા, એક તરફ વૈષ્ણવને બેસાડ્યા, એક તરફ સ્ત્રીઓને બેસાડ્યા. અને જ્યારે સનત કુમારોને વ્યાસ ગાદી પર વિરાજમાન કરવામાં આવ્યા, તિલક કરવામાં આવ્યું, જય હો ના ઘોષ. એકો બંધ કરી દો. બોલીએ ભાગવત ભગવાન. મોનિટર. બોલીએ ભાગવત ભગવાન. કી જય. અને જ્યાં સનત કુમારોને વ્યાસ ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા, અને જ્યાં તિલક કર્યું, આકાશમાંથી દુંદુભીઓ વાગવા લાગી, અબીલ ગુલાલ ઉડવા લાગ્યા. અને જ્યારે એમણે ભાગવતનું વ્યાખ્યાન પ્રારંભ કર્યું, અને વ્યાખ્યાન કરીને કહેવા લાગ્યા કે આ ભાગવત એવું શાસ્ત્ર છે કે જેવી રીતે સવાર પડે, સૂર્યનો ઉદય થાય, અને જ્યાં સૂર્યનો ઉદય થાય ને જેવી રીતે પુષ્પની પાંખડીઓ ઉપર સહજ રીતે ઝાકળના બિંદુ આવે. બોલીએ ભાગવત. જેમ પેલા હતું એમને ઘડી ઘડી ચેન્જ ના કરો. બોલીએ ભાગવત ભગવાન કી જય. અને વર્ણન કરતા કહે કે જ્યાં સવાર પડે, સૂરજનો ઉદય થાય, અને જેવી રીતે પુષ્પની પાંખડીઓ ઉપર ઝાંખળના બિંદુ આવીને સ્થિર થઈ જાય, એવી રીતે જે ભાગવતમાં ઈચ્છાએ અનિચ્છાએ પણ આવીને બેસે, અને સ્વયં મુક્તિ એની હાથની હથેલીઓમાં આવીને સ્થિત થઈ જાય, એવી આ ભાગવત કથા છે. અને એટલે તો કહ્યું, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યદિ જીવનમાં સેવન કરવું હોય, યદિ જીવનમાં વ્યસન કરવું હોય, તો આ ભાગવત કથાનું કરવું જોઈએ. એ વાત અહીંયા કરી અને કહ્યું કે આ ભાગવતની કથા કેવી છે. કથા ભાગવતસ્યાપि નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહમ તીર્થરૂપમહિની વસ્તામ પાપનાશનમ. કહેવાય કે જે સ્થાન ઉપર આ ભાગવતની કથા થાય, એ સ્થાન કોઈ સાધારણ સ્થાન રહેતું નથી. એ તો એવું તીર્થ બની જાય છે કે જેનો આશ્રય કરવા માટે જગતના બધા તીર્થો ત્યાં આવી જાય છે. અને જ્યારે ભાગવતજી અહીંયા પધાર્યા, તો 7 દિવસ સુધી આ સ્થાન કોઈ સાધારણ સ્થાન રહ્યું નથી. જ્યારે ભાગવતજી અહીંયા પધાર્યા, તો આ એવું સ્થાન બની ચૂક્યું છે કે જેનો આશ્રય કરવા માટે જગતના બધા તીર્થોનું પદાર્પણ અહીંયા થઈ ચૂક્યું છે. અને એટલા માટે હું કાયમ કહેતો હોઉં કે ભાગવતમાં આવીને બેઠા એનો મતલબ શું? ભાગવત પણ એક કલ્પવૃક્ષ છે, અને કલ્પવૃક્ષની છાંવમાં આવીને બેઠા. અને કલ્પવૃક્ષની નીચે બેઠા હોઈએ તો જેવી કામના કરીએ, જેવી ઈચ્છા કરીએ, એવું કલ્પવૃક્ષ પૂર્ણ કરે કે ના કરે? હા કે ના તો પાડો. અને હું કાયમ કહેતો હોઉં કે ભાગવત જ્યાં જ્યાં કથા થાય ને, ત્યાં 33 કોટી દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ કરતા કરતા આવી જાય. એટલા માટે આ 7 દિવસ તમારા માટે પણ સારું બોલજો, અને બીજાના માટે પણ સારું. કારણ કે 33 કોટી દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ કરતા આવી ગયા છે. જરાક એમ બોલ્યા કે શું કરું, આજકાલ ટાઈમ મારો ખરાબ ચાલે છે, અને તથાસ્તુ થયું તો પછી મારી જવાબદારી નહીં.
માટે આ 7 દિવસ સુધી તમારા માટે પણ સારું બોલજો, બીજાના માટે પણ સારું બોલજો, અને તથાસ્તુ થયું તો આપોઆપ જીવનમાં કલ્યાણ થઈ જશે. અને એટલા માટે કહ્યું કે આ ભાગવતની કથા શું છે? તો કહે ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ, કે હજારો વાર જઈને ગંગાજીમાં ડૂબકી મારીએ, અનેક વાર જઈને પ્રયાગરાજમાં સ્નાન કરીએ તો પણ એ ફલ ન મળે કે જે ફલ ભાગવતજીના અંદર એક ક્ષણ બેસવા વાળાને પણ પ્રાપ્ત થઈ જાય છે. અને કહેવાય કે આ ભાગવત એવી કથા છે કે અધમમાં અધમ વ્યક્તિ હોય, એવા અનેક ખોટા કામો એણે કર્યા હોય, પણ યદિ અંત સમયમાં એ ભાગવતનો એક શ્લોક, અરે અડધો શ્લોક, અરે એક પદ પણ સાંભળી લે તો પણ એને લેવા માટે દેવતાઓના દૂતો વિમાન લઈને આવે છે અને એનો જય જયકાર કરતા કરતા એને ભગવત ધામમાં લઈ જાય. એવી આ કથા શ્રીમદ ભાગવત છે. અને જ્યારે ભાગવતનો આવો મહિમા સાંભળ્યો અને મહિમા સાંભળીને શૌનકજીના મનની અંદર આશ્ચર્ય થયું કે જ્યાં મુક્તિ આપવા વાળા આટલા બધા સાધનો છે, તેમાં ભાગવતની આટલી બધી મહત્તા કેવી રીતે વધી ગઈ કે ભાગવતની આગળ બીજા બધા સાધનો ગૌણ થઈ જાય? એવું ભાગવતમાં શું છે કે જે જગતના કોઈ સાધનમાં નથી? જ્યારે પ્રશ્ન પૂછાયો અને ત્યારે સૂર્યજીએ કહ્યું, આ એ સમયની વાત છે કે જ્યારે દ્વારિકાધીશ સ્વધામ પધારવા માટે તૈયાર થયા છે. એમની સામે ઉદ્ધવજી ઊભા છે, હાથો જોડેલા છે અને આંખોમાંથી અશ્રુ આવી રહ્યા છે અને વિનંતી કરીને કહે છે કે હે પ્રભુ, આપ આ ભૂતલને છોડીને ન પધારો. પ્રભુ, જો આપ અમને છોડીને ચાલ્યા ગયા તો આ કલિકાલના જીવો પ્રભુ કોના શરણે જશે? આ કલિકાલના જીવોનો કલ્યાણ પ્રભુ કેમ કરીને થશે? પ્રભુ, આપ અમને છોડીને ન જાઓ. અને જ્યારે ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી કે જો પ્રભુ આપ અમને છોડીને ચાલ્યા ગયા તો આ કલિકાલના જીવો પ્રભુ કોને શરણે જશે? આ કલિકાલના જીવો પ્રભુ કેવી રીતે તરશે? અને જ્યાં ઉદ્ધવજીએ કલયુગના જીવો માટે વિનંતી કરી, એ કરુણા વરુણાલય ભગવાનના હૃદયમાં કરુણા જાગી. ભગવાનથી સહન ન થયું કે જો હું મારા જીવોને છોડીને ચાલ્યો જાઉં તો મારા જીવોનું કોણ? જ્યારે આ પ્રશ્ન પ્રભુના મનમાં જાગ્યો અને જે પ્રભુ સ્વધામ પધારવા તૈયાર થયા હતા, પણ ઉદ્ધવજીની વિનંતીને સાંભળીને એ પ્રભુએ તે જ પુંજનું સ્વરૂપ ધારણ કર્યું. અને જ્યારે પધારવાનો સમય આવ્યો ત્યારે પોતાના ધામમાં પધારવાની જગ્યાએ આ ભાગવત રૂપી સમુદ્રની અંદર સમાઈ ગયા. માટે આ ભાગવત કોઈ ગ્રંથ નહીં, કોઈ પુસ્તક નહીં, એ સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે જ્યારે પણ ભાગવતના દર્શન કરીએ, માનો સાક્ષાત શ્રીનાથજીના દર્શન આપણે કરી રહ્યા છીએ. જ્યારે જ્યારે પણ ભાગવતનું શ્રવણ આપણે કરીએ ત્યારે એમ માનવાનું કે આ સ્વયં શ્રીનાથજીની વાણીનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સાક્ષાત શ્રીજીનો પ્રત્યક્ષ અનુભવ એ જ ભાગવત કથાનો સાર છે.